નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં આજે આપણે યુનિટ 2 અને એનું રીડ 3 જે એક પોએમ છે તેનો અભ્યાસ કરવાના છીએ. તો આ પોએમનું શીર્ષક છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, જે આપણી 11મા ધોરણની અંગ્રેજી ટેક્સ્ટબુકમાં 20મા પેજ પર આવેલી છે. આ પોએમના કવિ છે રૂડયાર્ડ કિપલિંગ. આ રૂડયાર્ડ કિપલિંગ વિશે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીએ. તો આ રૂડયાર્ડ કિપલિંગ એ પોએટ પણ છે, શોર્ટ સ્ટોરી રાઇટર છે, જર્નાલિસ્ટ પણ છે, નોવેલિસ્ટ પણ છે. અને આપણા માટે ખાસ જાણવા જેવી વિગત છે કે તેમનો જન્મ આપણા ભારત દેશમાં મુંબઈમાં થયેલો હતો. તેમની નાગરિકતા એ લંડનની છે, એટલે કે બ્રિટિશર તરીકે છે. તેઓ ધ જંગલ બુકના લેખક પણ છે અને 1907માં તેમને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું છે. રૂડયાર્ડ કિપલિંગનું નામ રૂડયાર્ડ કેવી રીતે પાડવામાં આવ્યું તેની પણ એક રસપ્રદ માહિતી છે. તો રૂડયાર્ડ નામનું એક લેક છે, સરોવર છે, અને આ રૂડયાર્ડના માતા પિતા આ સરોવર પાસે સૌ પ્રથમવાર મળેલા, તેમની મુલાકાત થયેલી, એટલે તેમણે પોતાના પહેલા સંતાનનું નામ રૂડયાર્ડ કિપલિંગ રાખ્યું. કિપલિંગ એ એમનું લાસ્ટ નેમ છે. 30મી ડિસેમ્બર 1865માં તેમનો જન્મ થયો. જ્હોન લોકવુડ કિપલિંગ એમના પિતાનું નામ અને એલિસ કિપલિંગ એમના માતાનું નામ. બાળપણ એમનું મુંબઈમાં જ પસાર થયું અને શિક્ષણ ઇંગ્લેન્ડમાં પબ્લિક સ્કૂલમાં પ્રાપ્ત કર્યું. 17 વર્ષની ઉંમરે પત્રકાર બની અને ભારત આવ્યા. 1889માં 25 વર્ષની વયે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને 25 વર્ષની ઉંમરે જ જાણીતા લેખક બન્યા. તેમનું અવસાન 18 જાન્યુઆરી 1936ના રોજ 70 વર્ષની ઉંમરે લંડન, ઇંગ્લેન્ડમાં તેઓનું અવસાન થયું. તો આ રૂડયાર્ડ કિપલિંગ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી, જે આ કવિતાના કવિ છે. હવે આ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય, આ શીર્ષક ધરાવતું આ જે કાવ્ય છે, આમ તો આપણને એવું લાગે કે આત્મકથા, મશીન પોતાની વાત આપણી પાસે રજૂ કરે છે. તો આ કાવ્યમાં કવિએ યંત્રોના જન્મથી માંડી અને માણસોની જે જુદી જુદી જરૂરિયાતો છે તે સંતોષવાનું કામ યંત્રો કરે છે. યંત્રોની પોતાની જરૂરિયાતો પણ છે, એની પણ વાત કરે છે. માનવો માટે સતત કામ કરતા રહેવાની તેમની જે પ્રતિબદ્ધતા છે, નિષ્ઠા છે, તે પણ અહીંયા દર્શાવ્યું છે. અને યંત્રોના વિવિધ કાર્યો પણ અહીંયા સંક્ષેપમાં કવિએ રજૂ કર્યા છે. અને સૌથી વધારે અગત્યની વાત તો એ છે કે છેલ્લી પંક્તિઓમાં લેખકે એટલે કે કવિએ યંત્રો પાસે એ કબૂલ પણ કરાવ્યું છે કે તેઓ લાગણી વગરના છે, લાગણી વિહીન છે, અને એનો પોતાનો કાયદો છે કે આપણે જો એની સાથે કામ કરવામાં કોઈ પણ ભૂલચૂક કરીએ તો એ આપણને કોઈ કાળે માફ કરી શકે નહીં. અને યંત્રો પોતે એ કબૂલ પણ કરે છે કે પૃથ્વી પર તેઓ સર્વશક્તિમાન હોવા છતાં પણ એ માનવ મગજના ઉત્પન્ન થયેલા છે. એટલે આમ કવિએ પૂર્ણ કુશળતાથી આ રચનામાં યંત્રોના લાઘવયુક્ત પૂર્ણ પરિચય કરાવ્યો છે. એટલે યંત્રો વિશે માહિતી છે. આમ તો આપણે જોઈએ છીએ કે એ જાણે આપણને એવું લાગે કે યંત્રો આપણી સાથે વાત કરતા હોય, એટલે આત્મકથા જેવું આપણને લાગે. તો પહેલાં આપણે વાંચન કરી લઈએ. આમ તો શબ્દો બહુ અઘરા છે નહીં, છતાં આપણે જોતા જશું. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. માઇન એટલે ખાણ અને ઓર્બેડ એટલે ધાતુની ક્યારી. બેડ, ફ્લાવર બેડ આપણે કહીએ તો ફૂલોની ક્યારી એવો અર્થ થાય. તો વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ખાણોમાંથી અને આ ધાતુની ક્યારીઓમાંથી અમને લેવામાં આવ્યા. આ બધી મોટાભાગની આપણને જે રચના, વાક્ય રચના છે એ પેસિવ વોઇસમાં જોવા મળે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. મેલ્ટેડ એટલે ઓગાળવામાં આવ્યા, પીગાળવામાં આવ્યા. ફર્નેસ એટલે ભઠ્ઠી, એન્ડ ધ પીટ, પીટ એટલે ખાડો. તો ખાડામાં અને ભઠ્ઠીમાં અમને
ઓગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. કાસ્ટ શબ્દ, કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, મોલ્ડિંગ કરીએ ને આપણે એવું, બીબા ઢાળ. રોટ એટલે આમ તો ઘડતર કરવું, ઘડતર કરાયું. આ શબ્દ જૂના અંગ્રેજીનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ છે, જેનું મૂળ રૂપ છે વર્ક. આપણે અત્યારે વર્ક એનું વર્કડ અને વર્કડ ઈડી લગાડીને કરીએ છીએ, પણ જૂના અંગ્રેજી પ્રમાણે આ રોટ એ એનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ બનતું. પણ અહીંયા આપણે અર્થ લેશું ઘડતર કરાયું, શેપ્ડ, એવો આપણે પાઠ્યપુસ્તકમાં અર્થ આપેલો છે, આકાર અપાયો. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, રોટ એટલે ઘડતર કરાયું, આકાર અપાયો. હેમર્ડ, હેમર એટલે હથોડી થાય, પણ એનું ક્રિયાપદ તરીકે જ્યારે રૂપ વપરાય ત્યારે શું થાય? હથોડા માર્યા, ટીપ્યા, ટીપવામાં આવ્યા. ટુ ડિઝાઇન, આકાર આપવા માટે અમને બીબામાં ઢાળ્યા, અમને ઘડતર કર્યું અને હથોડા માર્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ્ડ ટુ ફિટ. અમને સાનુકૂળ, અનુકૂળ, ફિટ એટલે અનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા, અમને ધારદાર ઘસવામાં આવ્યા અને અમને ઓજાર કામ પણ કરવામાં આવ્યું અને માપવામાં આવ્યા. એટલે અલગ અલગ પ્રકારે અમારું ઘડતર કરવામાં, કાપે, ધારદાર બનાવે, પછી ઓજાર કામ કરવામાં આવે અને એને માપવામાં પણ આવે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમને ચાલવા માટે શેની જરૂર પડે? તો કે પાણી, કોલસો અને થોડુંક તેલ, એની અમે માગણી કરીએ છીએ. એટલે કે યંત્રોને ચાલવા માટે આ વસ્તુની જરૂર પડે. એન્ડ અ થાઉઝન્ડ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને કાર્યરત બનવા માટે, પ્લે એટલે અહીંયા ચાલવું, કાર્યરત બનવા માટે અમારે ઇંચનો 1000મો ભાગની જરૂર પડે. એટલી જ જગ્યા અમારે જોઈએ છે. આપણને ખબર છે કે મશીન ચાલતા હોય, બહુ નાની નાની જગ્યામાં ચાલતા હોય. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, વી વિલ સર્વ યુ 420 hours a day. અને પછી જો અમને આ બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તો હવે તમે અમને જ્યારે કામે લગાડી દો, બરાબર, ઇફ યુ વિલ સેટ અસ ટુ વર્ક અવર ટાસ્ક, અમને કામે લગાડી દો તો અમે દિવસના 420 hours એટલે કે 24 કલાક, દિવસના 24 કલાક અમે કાર્યરત રહેશું, અમે કામ કરશું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. શું કરી શકે મશીન? ઘણું બધું કરી શકે. આપણા ઘરમાં કેટલા બધા સાધનો છે, હા, આ બધા મશીન જ છે. તે મશીન શું કરી શકે? તો કે છે વી કેન પુલ એટલે ખેંચવું, અમે ખેંચી શકીએ. હોલ એટલે પણ ખેંચવું, ડ્રેગ ઘસડવું. કાંઈ પણ વજનદાર વસ્તુ હોય તો આપણે તરત મશીનનો ઉપયોગ કરીએ. અમે પુલ કરી શકીએ, ખેંચી શકીએ. હોલ એટલે ડ્રેગ ઘસડી શકીએ. પુશ ધક્કો મારી શકીએ, બરાબર. પછી લિફ્ટ ઉઠાવી શકીએ, ઉપાડી શકીએ. એન્ડ ડ્રાઈવ અને ચલાવી શકીએ. તો આપણે કાર કે વાહન ચલાવીએ તો એ પણ એક જાતનું યંત્ર જ છે. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે છાપીએ, અમે છાપી શકીએ. આપણા વર્તમાનપત્રને છપાય તો મશીન દ્વારા છપાય. એન્ડ પ્લાવ અમે ખેતી કરી શકીએ, ખેડીએ. વીવ અમે વણી શકીએ અને પ્રકાશ આપી શકીએ, ગરમી આપી શકીએ. આટલા કામ મશીન કરી શકે. હજુ આગળ છે વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી શકીએ, અમે રેસ લગાડી શકીએ એટલે કે હરીફાઈ કરી શકીએ. સ્વિમ અમે તરી શકીએ. એન્ડ ફ્લાય અમે ઉડી શકીએ. હા, આપણે વિમાન ઉડે તો એ યંત્રથી જ ઉડે ને. એન્ડ ડાઇવ એટલે ડૂબકી મારવી, તો અમે ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ, સાંભળી શકીએ, ગણી શકીએ, વાંચી શકીએ અને લખી શકીએ. આટલા કામ મશીન કરી શકે. પણ ચેતવણી આપે છે આપણને, પણ
But remember, please, the law by which we live. We are not built to comprehend a lie. પણ જેના થકી અમારું અસ્તિત્વ છે એ કાનૂન, કાયદો, લો એટલે કાયદો, એ કૃપા કરીને, મહેરબાની કરીને યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું અને લાય એટલે જૂઠાણું. તો એ કહે છે કે અમે જૂઠાણું એ સમજી શકતા નથી. અમે અનિષ્ટને સમજી શકીએ એના માટે અમારું નિર્માણ થયું નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે પ્રેમ, દયા કે માફી આપી શકતા નથી. અમે પ્રેમ, દયા કે માફી આપી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. અહીંયા એક ચેતવણી પણ આપે છે મશીન આપણને કે અમારી સાથે કામ કરતી વખતે, અમારું હેન્ડલિંગ એટલે કે અમને ચલાવતી વખતે જો તમે કોઈ ભૂલ કરશો, સ્લીપ એટલે અહીંયા ભૂલ એવો અર્થ થાય. જો તમે કોઈ ભૂલ કરશો તો તમે ચોક્કસ મૃત્યુ પામશો. Though our smoke may hide the heavens from your eyes. મશીન ચાલે ત્યારે એમાંથી ધુમાડો નીકળે ને, એટલે કે છે કે જો કે અમારો ધુમાડો એ તમારી આંખોની સામેથી એ કદાચ એ આકાશને ગાયબ કરી દે છે, સંતાડી દે છે. Though our smoke may hide the heavens from your eyes. તમારી આંખોની સામેથી એ આકાશને, સ્વર્ગને એ અમારો ધુમાડો છે કદાચ સંતાડી દે, પણ ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે ડિસએપિયર, નાશ પામવું, અદ્રશ્ય થઈ જવું એવો અર્થ થાય. પણ એ ધુમાડો ગાયબ થઈ જશે અને ફરીવાર એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેઇન. અને ફરીવાર આ સ્વર્ગના તારા ચમકી ઉઠશે. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. છેલ્લે મશીન આ કબૂલ કરે છે. શું કામ આવું થાય? કારણ કે for all our power and weight and size. weight એટલે વજન, પાવર એટલે તાકાત, શક્તિ, અને સાઇઝ એટલે કદ. અમે ગમે તેટલા શક્તિ, વજન અને કદ ધરાવતા હોઈએ તો પણ વી આર નથિંગ, અમે કાંઈ જ નથી, મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે માનવ મગજના સંતાનોથી બીજું કાંઈ જ વધારે નથી. એટલે કે અમારી કોઈ હેસિયત નથી એવી કે અમે તમારી સાથે કોઈ વસ્તુ કરી શકીએ. એટલે કે અમે તમારા જ બનાવટ છીએ. એટલે ભલે અમે તાકાતવાળા હોઈએ, અમારું કદ મોટું હોય, અમારું વજન ખૂબ હોય, પણ અમે તો તમારા મગજના જ સંતાનો છીએ. એનાથી વધારે અમારી કોઈ હેસિયત છે નહીં. તો આ યંત્રોની વિશે આપણે જે કવિતાનો અભ્યાસ કર્યો તો એ આપણે ખાસ યાદ રાખવાનું. આના પ્રશ્ન જવાબ હું તમને નેક્સ્ટ વોટ્સએપ ઉપર મોકલીશ, તો એનો સ્ટડી કરજો. અસ્તુ, આભાર.